નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 23મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સત્રાંત 108 નો આપણે સ્વાધ્યાય શરૂ કર્યો છે. એનો કેટલોક ભાગ કર્યો છે. આજે આગળથી એક ભાગ લઈએ. પહેલા ફરીથી જેટલો ભાગ કર્યો છે એને વાંચનમાં લઈએ છીએ. સત્રાંત 108માં કૃપાળુદેવ કહે છે કે હે જીવ, તું ભ્રમામાં ભ્રમિત ન થાત. તને હિત કહું છું. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. આશ્ચર્ય ભૂલી જા. બહારનું જે કંઈ આશ્ચર્ય લાગે એને બધાને તું ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. બ્રહ્મામાં તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાય ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્ય નિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભાળતા ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દ્રઢતા માની ન બેસ. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશાસ મરીશ નહીં. બીજાના દોષ તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભૂલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. આ બધામાં તારી લાગણી નથી માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે.
એ મૂડ એમ ન કર, એ તને તે હિત કહ્યું. મેં હિત કહ્યું એમ નથી કહેતા, એ તને તે હિત કહ્યું. અંતરમાં સુખ છે. જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તવું, વા સર્વને એક જ ક્રમે ઉભવું એક જ સૂચવે છે. એ જ સૂચવે છે કે ત્યાં કઈ પ્રબળ વિચારણા રહી છે. પછી વિચારણા વાત કરી છે, એમાંથી થોડોક ભાગ કરે છે. એ વિચારણામાં શું છે તો કે એક ભોગી થવાનો બોધ કરે છે, એક યોગી થવાનો બોધ કરે છે. તો એ બે માંથી કોને સંમત કરીશું? ભોગી થવાનો બોધ કરે છે એને સંમત કરવો કે યોગી થવાનો બોધ કરે છે એને સંમત કરવો? યોગી થવાનો બોધ કરતો હોય અને એ પણ પરમાર્થે જો એવો બોધ હોય તો એને સંમત કરીએ. બંને શા માટે બોધ કરે છે? એકને કરુણા છે. સાચો યોગી થવાનો બોધ કરનારો જે છે એ કરુણા ભાવથી કરે છે, અને ભોગી થવાનો બોધ કરે છે એને પ્રશંસા જોઈએ છે, અથવા તો એને એમ છે કે હું કહીશ એમ આ કરશે. પોતે ભોગી છે એને જોઈ અને બીજા પણ એમ કરશે. બંને કોને બોધ કરે છે? એને બોધ કરે છે કે જેને એનો બોધ અસર કરશે એવું એમના ખ્યાલમાં છે, એને એ બોધ કરે છે. કોના પ્રેરવાથી કરે છે? પોતે કોઈના પ્રેરવાથી ન કરતા હોય. યોગી છે એને કરુણા થઈ હોય તો કરે, અને ભોગી છે એ પોતાના અભિમાનમાં રહ્યો છે એટલે એને એમ છે કે જે કરે છે તે સાચું છે, એટલે પ્રશંસા ખાતર એવી રીતે બોધ કરે છે. બીજી રીતે કહીએ તો મિથ્યાત્વને કારણે એ કરે છે. કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે? દરેકને એક જ વ્યક્તિનો બોધ લાગુ પડે એવું તો હોતું નથી. કોઈને કોઈનો બોધ ગમે છે અને એમાં એ પ્રવર્તે છે, કોઈને બીજાનો બોધ ગમે છે અને એમાં એ પ્રવર્તે છે. એવું કેમ થઈ રહ્યું છે? કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે? એમ આપણે જોઈએ છીએ ને કે આપણી વાત બધાને ન લાગે. કોઈકને ગમે એને સારી લાગે, બીજાને ના લાગે. બીજાને બીજાની કોઈની વાત સારી લાગે. તો આવું કેમ? એવું કેમ થાય છે? જીવની પોતાની એવી યોગ્યતા છે. આત્માનું લક્ષ્ય નથી થયું ત્યાં સુધી પરનું લક્ષ્ય છે, અને પરનું લક્ષ્ય છે એ વખતે એની એવી યોગ્યતા છે, અને એમાં અનાદિના મિથ્યાત્વને કારણે એવા સંસ્કાર ઊંધા સહિત એ પ્રવર્તન કરે છે. તો કેટલી વાતમાં એ આવી જાય છે, અને કોઈકને કંઈક ધર્મની વાત પૂર્વે સાંભળવામાં આવી હોય અને વર્તમાનમાં પણ કંઈક એવું સાંભળવામાં આવ્યું હોય તો એને પોતાનું હિત કરવાની બુદ્ધિ છે, સાચા સુખની શોધ છે, તો એને કોઈકનો બોધ લાગુ પડે છે, એવા જ્ઞાનીનો બોધ છે એ ગમે છે, એને અનુસરે છે. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે? એના કારણો, આની આ વાત કરીએ, એના કારણો શું? બીજી રીતે કહીએ તો જે જીવ છે એને પૂર્વે જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે એને એવા ઉદય આવ્યા છે, તો એને એવો બોધ આપનારા એ જ રીતે નિમિત્ત કારણો મળે. પુણ્યનો ઉદય હોય, એમાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તો બોધ આપનારા સાક્ષાત તીર્થંકર ભગવાન હોય, કેવળી પરમાત્મા હોય, કેવા ગણધર ભગવાન, આચાર્ય ભગવાન હોય, એવા શાસ્ત્રો હોય, એ બધા મળે. અને એવા પુણ્યના ઉદય ન હોય, સામાન્ય પુણ્યના ઉદય હોય તો સામાન્ય એવા બોધ આપવા વાળા મળે, શુભાવ વગેરે હોય રહેતો હોય તો. પણ જેને પાપના ઉદયો હોય એને તેવા
એવા નિમિત્તો પ્રાપ્ત થતા નથી. આપણે કહીએ છીએ કે અનંતાનુબંધી, તો અનંતાનુબંધી કેવી રીતે હોય? આ રીતે જ અનંતાનુબંધી હોય કે જેને એવા ધર્મની પ્રાપ્તિના, ધર્મને સમજવાના, સમજીને પુરુષાર્થ કરવા માટેના એવા યોગ્ય નિમિત્તો મળે પણ નહીં. એવા નિમિત્તો જ ન મળે એટલે કે એને એવા સદગુરુ, એવા સત્શાસ્ત્ર કે એ કાંઈ મળે નહીં. જીનવાણી ન મળી હોય. પછીથી ક્યારેક એવું પણ બન્યું હોય કે એ જીવે પૂર્વે તેવી ભૂલો કરી હોય અને જીનવાણીને કોઈક રીતે વિરાધના કરી હોય તો જીનવાણી ન પ્રાપ્ત થાય, પણ પછી એ સમજી ગયો તો આ ભાવની અંદર તો એ ઘણો એ મંદ કસાઈ હોય છતાંય એને જીનવાણી પ્રાપ્ત ન થાય. આપણે જોઈએ છીએ અન્ય મતની અંદર કેટલાક સંતો જે આપણને લાગે કે ખરેખર એવા સંતો એવા થઈ ગયા, ભક્તો એવા થઈ ગયા, પણ એમને બધાને જીનવાણી ના મળી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે વિવેકાનંદ કે નરસિંહ મહેતા કે આ બધાનો આપણે વિચાર કરીએ છીએ કે મીરાબાઈ કે એ બધાને જીનવાણી ક્યાં પ્રાપ્ત થઈ? શ્રી અરવિંદો કે જે સાચા અર્થમાં પોતે બહુ પુરુષાર્થ કરી રહ્યા હતા પણ એમને જીનવાણી ના મળી. પૂર્વે એવા ભાવ કંઈક કર્યા હશે, જીનવાણીની કોઈક રીતે કંઈક અસાધના કરી હશે તો જીનવાણી ન પ્રાપ્ત થઈ, ભલે સંતતા બધું હતું તો પણ. તો એના કારણો એ રીતે છે, પૂર્વે જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે એને મળે. અને જીનવાણી, જેને જીનવાણી ન મળે અને કોઈ ધર્મનું કાંઈ પણ નિમિત્ત એને મળે જ નહીં તો એને માટે તો કેટલું અઘરું થઈ જાય છે. અને એમાંય પાછું જો એ જીનવાણીની વિરાધના કરે, સાચા દેવગુરુ શાસ્ત્રનો અનાદર કરે તો પછી એને અનંતાનુબંધીના જ બંધ પડે. એટલે ભવિષ્યમાં ક્યાંય એવી ગતિમાં જાય કે એને કાંઈ ધર્મ ન મળે, તિર્યંતની એવી ગતિમાં જાય કે એમાં એ પોતાના ખોરાક માટે એને પાપ કરવાના થાય, એવી ગતિમાં જાય. હા, એના કારણોની વાત આપણે કરી. પછી અહીંયા કહે છે કે તેનો સાક્ષી કોણ છે? એના કારણો જે છે એનો સાક્ષી કોણ છે? સર્વજ્ઞ પરમાત્મા એ જ સાક્ષી છે એમ કહીએ તો કહેવાય. સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આ વાત, આ પરમ સત્ય પ્રકાશ્યું છે અને ગણધર ભગવાન દ્વારા, આચાર્ય ભગવાન દ્વારા આપણને એ વાત પ્રાપ્ત થઈ છે. એનાથી કોઈ બીજો મોટો સાક્ષી છે નહીં. અને પછી તો પોતાના આત્માની અનુભૂતિ થાય છે એટલે પોતાને એ સહજ થઈ જાય છે. એટલે કે એ જ્ઞાન પોતાને સહજ થઈ જાય છે, એ પોતાને સમાધાન સહજ પ્રાપ્ત થઈ જાય છે. એટલે બીજા સાક્ષીની જરૂર જ નથી. આગળ પ્રશ્ન કર્યો છે કે તમે શું વાંચો છો, તમે શું ઈચ્છો છો? પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, મુક્ત દશાની પ્રાપ્તિ, સિદ્ધ દશાની પ્રાપ્તિ. તે ક્યાંથી મળશે? વા શામાં છે? ક્યાંથી મળે? બહારમાંથી કંઈ મળતું નથી. પોતે શુદ્ધ છે એવો નિર્ણય કરી અને એ તરફ વળતા, ક્રમે ક્રમે આગળ વધતા, મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થતા એવી અનુભૂતિ થયા પછીથી એવી દશા થાય છે. આ જ ભાવમાં થાય એમ ના બને, પણ થોડાક ભાવમાં છેવટે એને મુક્ત દશાની પ્રાપ્તિ થાય છે. તે કોણ મેળવશે? પોતે જ મેળવે, કોઈ કોઈને આપી દેતું નથી. મુક્ત દશા, મોક્ષ કોઈને આપી શકાતો નથી, કેમ કે એ દશા તો જીવની પોતાની છે. એનો પુરુષાર્થ એને પોતે જ કરવો પડે. કોઈની કૃપાથી એ પ્રાપ્ત થતું નથી. તીર્થંકર ભગવાનના પુત્રો જે હોય તો એને પણ તીર્થંકર ભગવાન આપી શકતા નથી, તો પછી બીજાની તો ક્યાં વાત રહી? અને એમાં પણ એ પુત્રો પણ પાછા દીક્ષા લઈ અને એમની સાથે ચાલી નીકળ્યા હોય તો પણ એને કંઈ આપી શકતા નથી તીર્થંકર. પુરુષાર્થ તો પોતે જ કરવો પડે, પુરુષાર્થ તો જાતે જ કરવો પડે. માર્ગ દર્શાવે એવડી તીર્થંકર પરમાત્મા માર્ગ દર્શાવે, પણ માર્ગે તો એને ચાલવું પડે ને. એટલે કોણ મેળવશે? પોતે જ મેળવે છે, પોતે જ પુરુષાર્થ પૂર્વક મેળવે છે. અને એવો
એવો મુક્ત દશાનો સાચો અભિલાષી છે, એની જ રુચિ જેને થઈ છે એને એવા નિમિત્ત પણ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં થઈને લાવશો. આત્મામાં જઈને લાવવાની છે એ દશાને, તો બીજે ક્યાંય બહાર જવાનું નથી, બહાર શોધવાની નથી. એ દશા અંદરમાં પડેલી છે, શુદ્ધ સ્વરૂપ પોતાનું સિદ્ધ સમાન, ત્યાંથી બીજેથી લાવવાની જ નથી. લાવવાનું કોણ શીખવશે? જે એ માર્ગે ચાલ્યા છે, એમની આજ્ઞા અનુસાર પ્રવર્તવાથી, એમની વાતને સમજી અને સ્વીકાર કરવાથી એ થઈ શકશે. લાવવાનું બીજું કોણ શીખવે? જે માર્ગે ચાલ્યા છે એ જ શીખવે છે. અને અનંતકાળથી એમ જ થતું આવ્યું છે. અનંત જીવો મોક્ષે ગયા છે તો એમણે બધાએ જ એવી રુચિ કરી અને એમને એવા નિમિત્ત મળ્યા. એમની પહેલા જે એ માર્ગે ચાલ્યા હતા એમના દ્વારા એમને પુરુષાર્થ સમજાયો અને એમણે જે રીતે આરાધના કરી હતી એ રીતે આરાધના કરી અને બધા જીવો મુક્તિ પામ્યા છે. એટલે બીજું તો કોણ શીખવે? જે પામ્યા છે એ જ. પણ એ શીખવશે, પણ પછી છેવટે પુરુષાર્થ તો પોતે કરવો પડશે. પછી કહે છે કે વાહ, શીખ્યા છીએ, અથવા તો આપણે શીખ્યા છીએ, પહેલેથી શીખ્યા છીએ? ના, પહેલેથી જો શીખ્યો હોત તો એને અનુભવ થયા જ ના હોત. હવે એને સમજવાનું છે, શીખવાનું છે. બીજાઓ જે રીતે સુખની પ્રાપ્તિ કરી છે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરી છે, એનો વિચાર કરી અને પછી એ માટેનો પુરુષાર્થ કરવાનો છે. અને એના માટે શાસ્ત્ર અભ્યાસ, ગુરુચરણ, બધી જે કઈ યોગ્યતા કહેવામાં આવી છે એ બધી યોગ્યતાપૂર્વક, ખૂબ રુચિપૂર્વક એમાં આગળ વધવાનું છે. અને શીખ્યા છો તો પછી કે છે કે ધારો કે તમે શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો? જે કાંઈ શીખ્યા છીએ એ જીનવાણીમાંથી જ શીખ્યા છીએ. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી શીખવાનું થયું છે. બીજે તો ક્યાંયથી શીખવાનું થતું નથી. અન્ય મતમાં તો એ વાત જ નથી. એટલે શું શીખવું? અને પછી કહે છે શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો? ને એના પેટા પ્રશ્નમાં એમ કહે છે કે અપુનર્વૃત્તિ રૂપે શીખ્યા છો, એટલે કે ફરીથી ન શીખવું પડે એ રીતે શીખ્યા છો. કહેવાનો અર્થ એ છે કે એટલી દ્રઢતા થઈ છે તમે શીખ્યા છો તો. ભગવાનની વાણી દ્વારા જેમણે વસ્તુ સ્વરૂપ ને જેવું છે તેવું જાણ્યું છે, પછી જાણ્યા પછીથી એવો સ્વીકાર થયો છે અને એવો પુરુષાર્થ કરે છે, તો એ ખરેખર શીખ્યો છે. અને એ જે રીતે શીખ્યો છે તો એ અપુનર્વૃત્તિ રૂપે શીખ્યો છે. એને ફરીથી શીખવાની જરૂર ન પડે, કેમ કે એને અનુભૂતિ થઈ છે તો હવે એને એ માર્ગમાં પદાર્પણ થઈ ચૂક્યા છે. એટલે હવે એ જ રીતે કર્યા કરશે. આત્મામાં વિશેષ ને વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ કર્યા કરશે. એટલે એને ફરી શીખવાનો પ્રશ્ન નથી થતો. પણ છતાંય એ ફરીને જેમ એમાં આગળ વધતો જાય છે એમ એના પરિણામો નિર્મળ થતા જાય છે. એના પરિણામો વિશેષ અને વિશેષ નિર્મળ થતા જાય છે. એટલે એ અપેક્ષાથી ક્યારેક એમ પણ કહેવામાં આવે કે એ એમાંથી શીખે છે, કેમ કે એને કેટલાય સમાધાનો સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે, અનુભૂતિ કરતા પ્રાપ્ત થાય છે. જે આશંકાઓ વગેરે રહી હોય એ જેમ અનુભૂતિ કરતો જાય તેમ એને પ્રાપ્ત થાય છે. શબ્દ રૂપે, વાણી રૂપે, શાસ્ત્રમાંથી કે ગુરુના જે વચનામૃત છે એમાંથી એ વાત મળે, પણ છેવટે એ બધું જે છે એ તો નિમિત્ત કારણ છે. ખરેખર એના સમાધાનો વગેરે જે કંઈ થાય છે એ બધું તો એને પોતાના જ્ઞાન સ્વભાવને કારણે થાય છે. અહીંયા કહે છે કે અપુનર્વૃત્તિ રૂપે શીખ્યા છો, નહીં તો શિક્ષણ મિથ્યા ઠરશે. હા, એ વાત બરાબર છે. ફરીથી શીખવું ન પડે એ રીતે બરાબર શીખ્યા હોઈએ, દ્રઢતા થઈ હોય તો જ બરાબર. નહીં તો જે જાણ્યું છે એ શિક્ષણ એ બધું માત્ર માહિતી જ્ઞાન થઈ અને રહી જશે, એટલે મિથ્યા ઠરશે. જીવન શું છે? જીવ શું છે? તમે શું છો? હું આત્મા છું, શુદ્ધ આત્મા છું. જીવ શું છે? તો જીવ છે તે આત્મા છે. હું એવો આત્મા છું. અને જીવન શું છે? જીવન તો પોતાના સ્વભાવ ભાવે પરિણમવું એ જ જીવન છે. એ સાચું જીવન છે.
તમારી ઈચ્છાપૂર્વક કાં નથી થતું? કોઈની ઈચ્છાપૂર્વક કાંઈ થતું નથી. કોઈની પણ ઈચ્છાપૂર્વક બધું થાય એમ બનતું નથી, ને જે થાય છે એ ઈચ્છાપૂર્વક થાય છે એવું લાગે છે. વાસ્તવમાં એ જ થવાનું હતું અને ઈચ્છા પણ એવી કરી હતી. એ બેનો સુમેળ છે. એટલે એમ લાગે છે કે મારી ઈચ્છા પ્રમાણે બધું થઈ રહ્યું છે. પુણ્યનો ઉદય હોય અને ઈચ્છા જે કરી હોય તો એ પ્રમાણે જ્યારે વસ્તુ થાય એવો મેળ હોય એટલે એને એમ લાગે કે મારી ઈચ્છા પ્રમાણે થાય છે, હું ધારું એમ કરી શકું છું. પણ એ તો બધું એમ જ થવાનું હતું અને એ વખતે એને એવો પુણ્યનો ઉદય હતો એટલે એમ લાગે કે ઈચ્છા પ્રમાણે થાય છે. બાકી જે કંઈ જગતમાં થઈ રહ્યું છે, જે કંઈ જગતમાં થઈ રહ્યું છે, જે થવા યોગ્ય છે તે જ થાય છે. 6 પ્રકારના દ્રવ્યો છે જગતમાં. 6 પ્રકારના દ્રવ્યો છે ને 6 પ્રકારના દ્રવ્યો પોતે પોતાનું પરિણમન સ્વતંત્ર રીતે કરી રહ્યા છે. તો કોઈ કોઈનું પરિણમન કરાવે એવી તો કોઈ વાત નથી. જીવ ઈચ્છે એમ બધા દ્રવ્યોના પરિણમન થાય એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, વ્યાપતું નથી, તો એને બદલે એના પરિણામ જુદી રીતે કરાવે એ શક્ય જ નથી. એટલે તમારી ઈચ્છાપૂર્વક કાં નથી થતું? તો એટલા માટે નથી થતું કે આવી વસ્તુ સ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. બીજા કેટલાક પછી સામાન્ય ઉત્તર એનો એવો આપે કે ઈચ્છા પ્રમાણે નથી થતું તો કે એવા પુણ્ય નથી એટલે નથી થતું. પણ એ વાત તો બહુ સામાન્ય છે. મૂળ વસ્તુ તો એ છે કે ઈચ્છા જે કરે છે એ ઈચ્છા કરનારો અને જેની ઈચ્છા કરે છે એ બે દ્રવ્ય જુદા હોય તો ક્યાંથી થાય? પોતાના જ દ્રવ્યને વિશે ઈચ્છા કરે તો પણ નથી થતું. કેમ કે જે એને પોતાનું માન્યું છે એ મુખ્યપણે તો શરીર છે. એ શરીર તો ભૂતગળનો સ્કંદ છે એટલે એ એનું નથી, એટલે એમાં એના પરિણામે એના ઈચ્છા પ્રમાણે નથી થતા. તો બીજું શું એની ઈચ્છાપૂર્વક થાય છે? તો જે અજ્ઞાની છે એને જ ઈચ્છા છે, અને ઈચ્છા છે એમાં એને સુખની બુદ્ધિ છે. તો એ બધી ઈચ્છામાં જેમાં સુખની બુદ્ધિ છે એ તો મિથ્યાત્વ છે. એટલે પછી ક્યાંથી એ પ્રમાણે થાય? કે જે પરિણમન થઈ રહ્યું છે એ જ થવા લાયક છે, એ જ થઈ રહ્યું છે. પણ જ્ઞાની છે એને એવી કોઈ ઈચ્છા હોતી નથી. જ્ઞાનીની વાત આખી જુદી છે. એને એવી ઈચ્છા નથી અને એની ઈચ્છાપૂર્વક થાય છે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે એને જે માર્ગ, મોક્ષનો માર્ગ એના હાથમાં આવ્યો છે તો એમાં જે રીતે પ્રવર્તવા માંગે છે, સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ કરવા માંગે છે તો એ થાય છે. અને જેટલી ઉગ્રતાપૂર્વક કરવા માંગે છે એટલી ઉગ્રતાપૂર્વક ક્યારેક નથી થતો. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે ક્યારેક નથી પણ થતો. પણ છતાંય એને જે આત્માની અનુભૂતિ કરી છે એને આત્માની અનુભૂતિ ફરી ફરીને થાય છે. આ તો તમારી ઈચ્છાપૂર્વક કાં નથી થતું એના એ પ્રશ્નના જવાબમાં આપણે જરાક બીજો પણ વિચાર સાથે સાથે કરીએ છીએ. પ્રશ્ન તો આ હતો અને એમાં પછી કહે છે કે તે કેમ કરી શકશો, કેવી રીતે કરી શકશો? સહેલો રસ્તો એ છે કે ઈચ્છાને તપાસવી. આ ઈચ્છા કેવા પ્રકારની થઈ, ઈચ્છા શા માટે થઈ, ઈચ્છા કેની થઈ, એ બધું તપાસી અને પછી જે નિર્ણય કરવામાં આવે કે ખરેખર એ ઈચ્છાની પૂર્તિ થઈ શકે છે કે નથી થઈ શકતી. પર પદાર્થની ઈચ્છા પરમાં હિત બુદ્ધિ કરી હોય અને પર પદાર્થને મેળવવાની ઈચ્છા કરવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિને એમ છે કે હું એ પ્રાપ્ત કરી લઉં, પણ એ થવું શક્ય નથી. કેમ કે કોઈ પણ પદાર્થનું એનો સંયોગ થવો, એનું આવવું જવું, એનો સંયોગ અને વિયોગ થવો, એમાં આ જીવ દ્રવ્ય કાંઈ કરી શકતું નથી. એટલે એમાં કાંઈ કરી શકાતું નથી. પરંતુ બીજી ઈચ્છાનો વિચાર કરીએ એમ કે એને ધર્મ ભાવે પરિણમવા માટેનો, તો એ કરવા માટે થઈ અને એ પુરુષાર્થ કરી શકશે. એવા સાચા દેવ ગુરુ શાસ્ત્ર શ્રદ્ધા કરી અને એ પ્રમાણે એમાં એ પુરુષાર્થ કરી શકશે. એ રીત છે. એના પછી પ્રશ્ન છે કે બાધતા પ્રિય છે કે
નિરાબાધતા પ્રિય છે. બાધતા તો કોને પ્રિય હોય, બંધાવવું કોને ગમે. નિરાબાધતા પ્રિય છે. તો તે ક્યાં ક્યાં કેમ કેમ છે? સ્વરૂપ જ નિરાબાધ છે. સ્વરૂપ પોતાનું જે છે, જે શક્તિ રૂપે વસ્તુ છે, એને તો કોઈ બાધા છે જ નહીં. એ ક્યાં બંધાયેલું છે? તો એનું લક્ષ કરતા એ નિરાબાધ અનુભવ થાય છે. બાધા વિનાનો એવો અનુભવ થાય છે. જેવું સ્વરૂપ છે એવો અનુભવ થાય છે. એનો નિર્ણય કરો. કે છે કે તે ક્યાં ક્યાં કેમ કેમ છે તેનો નિર્ણય કરો. આ બધાનો નિર્ણય કરો. અને એ બધી વાતનો નિર્ણય કરતા આપણે તો મૂળ વાત ઉપર પાછા આવીએ છીએ કે અંતરમાં સુખ છે. અંતરમાં સુખ છે, બહારમાં નથી. કૃપાળુજી કહે છે કે સત્ય કહું છું, સત્ય કહું છું, હે જીવ, ભૂલમાં તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે. એ બહાર શોધવાથી નહીં મળે. જે જ્યાં હોય ત્યાંથી પ્રાપ્ત થાય ને. બહારમાં ન હોય તો બહારથી કેવી રીતે પ્રાપ્ત થાય? જે વસ્તુ અંતરમાં છે તે અંતરમાંથી જ પ્રાપ્ત થાય. સુખ અંતરમાં છે તે બહાર શોધવાથી નહીં મળે. અહીંયા તો સાચા સુખની વાત છે, કલ્પિત સુખની કોઈ વાત નથી. કલ્પિત સુખમાં તો પહેલા એને ઈચ્છા છે, અને ઈચ્છા જે છે, આસક્તિ જે છે, એને લીધે પહેલા તો દુઃખ છે, આકુળતા છે, અને એ ઈચ્છાની પૂર્તિ થાય છે એને એ સુખ માને છે. અને એમાં એને હંમેશા એને પરાધીનતા છે. કાંઈક થાય બહારમાં, ક્યાંક કોઈક રીતે કાંઈક થાય તો એને સુખ મળે. અને એ પણ સાચું સુખ નહીં. એના પછી તો પાછું બીજી ઈચ્છાઓ ઉત્પન્ન થયા વિના રહેતી નથી, કે પાછું દુઃખ જ છે. એ બધું દુઃખ ગર્ભિત છે, એ કલ્પિત સુખ છે. એ સુખની અહીંયા વાત નથી. અહીંયા સાચા સુખની વાત છે. એ અંતરમાંથી પ્રાપ્ત થાય છે. એટલે બહાર શોધવા જરૂર જ નથી. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. અંતરને વિશે છે. પોતે અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા, એ એની પોતાની સત્તા, એ અનંત ગુણનો સ્વામી, એમાં જે રહ્યો છે એની બહાર તો આ આત્મા ક્યાંય બહાર પહોંચતો નથી, વ્યાપતો નથી, જતો નથી. અનુભૂતિ જે કરે છે તો એ પણ એમાં ને એમાં જ રહીને કરે છે. બહાર પરમાં જઈને કઈ અનુભૂતિ કરે છે એવી તો કોઈ વાત નથી. તો સુખ જે છે તે પણ અંતરમાં છે. તો એ અંતરમાં જેટલું રહેશે એટલું સુખ. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. એમાં જેટલી સ્થિરતા થાય એટલું વધારે સુખ પ્રાપ્ત થાય છે. વધુ સમય સુખ પ્રાપ્ત થાય છે. અને એવી સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. એવી સ્થિતિ થવા માટે તારું બહારમાં લક્ષ ન જવું જોઈએ. તને બહારમાં લક્ષ કેમ જાય છે? કેમ કે નવી નવી પૂતગળના સ્કંદની રચનાઓ જુએ છે, એટલે તને એમાં આશ્ચર્ય થાય છે. તો એ વાતને તું ભૂલી જા. એ આશ્ચર્ય છે તેમાં કંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. તો કેવી રીતે એ આશ્ચર્ય ન થાય? કોને આશ્ચર્ય નથી થતું? જેને વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજાવ્યું છે એને કાંઈ આશ્ચર્ય થતા નથી. પૂતગળના સ્કંદ છે, અને પૂતગળના સ્કંદમાંથી પૂતગળ પરમાણુ છૂટા પડે છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. અને એ બધી જ રચનાઓ પૂતગળની છે, અને એનો કરતા પણ પૂતગળ પોતે જ છે. તો એવી ગમે તેટલી રચનાઓ થાય પણ છેવટે પૂતગળની રચના છે. અને એ રચના જીવને, ચેતનને સુખ આપી શકતી નથી કે દુઃખ પણ આપી શકતી નથી. એ બધું એનામાં જ રહે છે, આત્મા સુધી પહોંચતું નથી. અને જે કંઈ રચના થાય, નવી નવી રચના થાય, એ પણ છેવટે તો એ રચના જે છે એનો પણ નાશ થવાનો છે. કેમ કે એ બધી રચના છે એ એના પરિણામ છે, પૂતગળના પરિણામ છે, સ્કંદના પરિણામ છે. એ સમયે સમયે બદલાય છે, અને એમાંથી પૂતગળો પણ છૂટા પડી જાય છે. એ પૂતગળો પરમાણુઓ એ બીજા સ્કંદમાં જાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. તેમાં આશ્ચર્ય કરવા જેવું શું છે? એટલે એમ પોતાની જાતને સમજાવે છે તો પછી એમાં આશ્ચર્ય થતા નથી. આગળ કહે છે કે સ્થિતિ રહેવી બહુ વિકટ છે.
અંતરમાં સ્થિતિ થવી એમ કહ્યું ને, તો અંતરમાં સ્થિતિ થાય તો એને આનંદની અનુભૂતિ. જેટલો સમય રહે છે અંતરમાં એટલો સમય એને આનંદ, સુખ, શાંતિનો જ અનુભવ છે. પણ એવી સ્થિતિ રહેવી બહુ વિકટ છે. ક્ષણ માટે અનુભૂતિ થાય અને બહાર આવી જાય, પણ એવી દશા લાંબો સમય રહેવી, એવી સ્થિતિ રહેવી બહુ વિકટ છે. એનો પુરુષાર્થ બહુ મોટો પુરુષાર્થ છે, અપૂર્વ પુરુષાર્થ છે. પહેલા તો અનુભૂતિનો પુરુષાર્થ જ સૌથી મોટો પુરુષાર્થ છે, જે અનંતકાળમાં ક્યારેય કર્યો નથી. અને અનુભૂતિ થયા પછીથી એમાં વધારે સ્થિતિ રહેવી એ બહુ વિકટ છે. વળી કહે છે કે નિમિત્ત આધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. ભલે અનુભૂતિ થઈ છે, સમ્યક દર્શન થયું છે, શ્રદ્ધામાં બરાબર છે કે પરમા સુખ નથી, આ બધી વાત બરાબર છે, પણ હજી કર્મના ઉદયો એવા આવે છે તો એનું લક્ષ્ય નથી કરવું, તોય પણ પોતાના જે પુરુષાર્થની નબળાઈ કહીએ કે કોઈક અંશે કંઈક પ્રમાદ કહીએ તો એને કારણે એવા ઉદયનું લક્ષ્ય થાય છે. એટલે જીવ ઉદય ભાવે થઈ જાય છે. ઉદય ભાવે થાય છે એને જ અહીંયા નિમિત્ત આધીન વૃત્તિ કહેવામાં આવી છે. શ્રદ્ધામાં નિમિત્ત આધીન થતો નથી. શ્રદ્ધામાં તો સમજે છે કે નિમિત્તથી લાભ નથી, પણ છતાંય નિમિત્ત આધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દ્રઢ ઉપયોગ રાખવો જોઈએ. ખૂબ જાગૃતિ એ વિશે રાખવી જોઈએ, દ્રઢ ઉપયોગ રાખવો જોઈએ. કેમ કે અનંતકાળમાં એમ જ કર્યું છે ને, એટલે એમ થાય છે. તો એ માટે ખૂબ જાગૃતિ રાખવી જોઈએ, એનો દ્રઢ ઉપયોગ રાખવો જોઈએ. અને એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ. ક્રમે 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 અંતરમાં સ્થિતિ વધતી જાય અને બહારનો વિકલ્પ ઉઠે કે તરત જ એને સમાવી દે અને પાછો સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે, એમ કર્યા કરે વારંવાર એમ જ કરે છે. તો એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં, પછી કોઈ મૂંઝવણનો પ્રશ્ન જ નથી. અને સમ્યક દર્શન ના 8 અંગ જે છે એ પ્રગટ થાય છે, નિશંકી, નિકાંક્ષિત વગેરે. એટલે પછી કોઈ ભય રહેતો નથી, શંકા નથી, તો ભય ક્યાંથી હોય? એને નિર્ભય થઈશ. એટલે કહે છે કે તો તું મૂંઝાઈશ નહીં અને નિર્ભય થઈશ. જે જીવ આગળ કહે છે કે તું ભૂલીશ નહીં. વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર. તું ભૂલી જાય છે, એ જીવ તું ભૂલી જાય છે, તું ભૂલ નહીં. ભૂલમાં વખતે ઉપયોગ ચૂકી, સમયે ઉપયોગ ચૂકી જઈને રંજન કરવામાં, કોઈનું રંજન કરવામાં ઉપયોગ વળી જાય, અથવા તો કોઈથી પોતે રંજિત થઈ જાય એમાં ઉપયોગ વળી જાય, અથવા તો મનની નિર્બળતાને લીધે, મનની મક્કમતા ન હોય એટલે મનમાં એવા વિકલ્પો ઉઠે છે. એટલે ક્યાંનો ક્યાંય ચાલ્યો જાય છે, વિકલ્પ સાથે જોડાઈ જાય છે, ઉપયોગ એની સાથે રહે છે. એને લીધે એ અન્ય પાસે મંદ થઈ જાય છે. મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે. બીજા પાસે પહોંચે કે ન પહોંચે, પણ પોતાના મનમાં જે સ્મૃતિ વગેરે પડ્યું છે એની સાથે જોડાઈ અને એ ઉપયોગ સ્વલક્ષે રહેતો નથી, એમ એનું મંદપણું થઈ જાય છે. એ ભૂલ થાય છે અને કહે છે કે તે ન કર, એવી ભૂલ ન કર. તો એ રીતે આ 108મો પત્ર અહીંયા પૂરો થાય છે. ઘણી વાત લખી છે. સાધક જીવને પુરુષાર્થ કરવો છે, એને માટે ખૂબ ઉપયોગી થાય એવું માર્ગદર્શન કૃપાળુ દેવે આ 108મા પત્રમાં આપ્યું છે. વારંવાર એમને વાંચી અને એનો વિચાર કરવા જેવો છે. એ પછી 109મો પત્ર છે તે આપણે લઈએ છીએ. આ પત્ર પણ કોઈની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી. એના પછી 110 છે, એમાં પણ કોઈની ઉપર લખાયો સ્પષ્ટ નથી.
અહીંયા 109 તો કોઈ તિથિ કે કાંઈ પણ લખ્યું નથી અને એ અપૂર્ણ છે, પણ જેટલો છે તેટલો આપણે વાંચીએ છીએ. આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે? પેલા 108 પત્ર જે છે એની જેમ જ વાત આખી છે. વિચાર કરવાનો કે આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે. કોઈને એમ થાય કે આવો પ્રશ્ન કેમ કર્યો હશે, પણ અત્યારે આપણે જોવા જઈએ તો જગતની અંદર કેટલા જીવો છે, એટલે કે જે સંઘની પચેન્દ્રિય છે, કે એ લોકોને આત્મા છે એવો સ્વીકાર છે. બીજા બધાની વાત જવા દઈએ, જે મનુષ્યો જે છે એનો જ વિચાર કરીએ તો એમાંથી કેટલાને એમ છે કે પોતે આત્મા છે, એવું કેટલાને છે? બહુ ઓછાને છે. કેટલાય લોકો આત્માને માનતાય નથી, આત્મા છે એવું માનતા પણ નથી. એટલે કેટલાક તો આમનામાં કહે છે કે ભાઈ આત્મા આત્મા તમે કહો છો, પણ એવું કાંઈ છે જ નહીં, આ બધી વાતો બધી છે. કેટલાક તો એમ પણ કહે છે કે આ બધી પાપ ને પુણ્યની બધી નરકની બધી વાત કરે છે એ ખોટી ડરાવવા માટેની વાત છે. એવું કાંઈ છે જ નહીં, જગતમાં ક્યાંય છે નહીં. કોઈએ જોયું છે નરક? કોણે જોયું છે નરક? કોઈએ સ્વર્ગ જોયું છે? કોણે જોયું છે? બતાવો. આવી વાતો કરવા વાળા ઘણા લોકો છે. આત્માની વાત કરો છો તો કોણે આત્મા જોયો છે? બતાવો. આવી જે વાતો કરે છે એને તો સમજી લેવું કે એને સમજવું નથી, કેમ કે એ તો સમજપૂર્વક વિરોધ કરી રહ્યો છે, એ તો બુદ્ધિપૂર્વક વિરોધ કરી રહ્યો છે. એટલે એને તો સમજાવી શકાય નહીં. અને આવો જે પોતે બુદ્ધિપૂર્વક વિરોધ કરી રહ્યો છે એને અનંત ભાવ બાકી હોય, એને અનંતાનુબંધીના જ બંધ પડે. અહીંયા કહે છે કે આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે? વસ્તુ સ્વરૂપ છે, નામ માત્ર નથી. છે ને છે. ક્યાં છે, કેવો છે, પછી તો બધા જ પ્રશ્નો થાય. કોણે જોયો? આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ અનુભવનો વિષય છે. અને એવું કોણે અનુભવ્યો? તો કે અનંત જીવોએ અનુભવ્યો છે. જે પોતે આત્મા છે એવો નિર્ણય કરી આત્મા વિશે શાસ્ત્રોમાં જે વાત કહેવામાં આવી છે એ વાતનો સ્વીકાર કરી, એ શ્રી ગુરુના મુખેથી સાંભળીને સ્વીકાર કરે, વાંચીને સ્વીકાર કરે, કે સાક્ષાત દિનેશ ભગવાનની વાણી દ્વારા સ્વીકાર કરે, એવો સ્વીકાર કરીને પોતાના અસ્તિત્વનો પાક્કો નિર્ધાર કરી અને એ તરફ વળે છે તો એને અનુભૂતિ થયા વિના રહેતી નથી. એ અનુભવમાં આવે છે. સામું પહેલા કળશની અંદર જ સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકા લખતી વખતે પહેલા જ કળશમાં વાત કરી છે, જે રોજ ગુરુદેવ બોલે છે, આપણે રોજ સ્વાધ્યાયમાં એ સાંભળીએ છીએ. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. એવો આત્મા જેને નમસ્કાર કર્યા છે, કે જે અનુભવમાં આવે છે એ અનુભવનો વિષય છે. અનુભવના વિષયને અનુભવવો પડે. એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. જે એમ પૂછે છે કે ક્યાં છે આત્મા, બતાવો, તો એને આપણે એમ કહેવાય કે ભાઈ એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. તને આ મરચાના સ્વાદની આંખ દ્વારા ખબર પડે છે? આપણે એને પૂછીએ, ના, કેમ નથી ખબર પડતી? મરચું તીખું છે કે ઓછું તીખું છે કે વધારે તીખું છે, એ તને આંખ દ્વારા કેમ નથી ખબર પડતી? તો કે છે કે એ તો સ્વાદ કરીએ ત્યારે જ ખબર પડે ને, એ તો સ્વાદનો વિષય છે. બસ ત્યારે એવું જ છે. આત્મા છે એ પાંચમાંથી કોઈ ઇન્દ્રિયનો વિષય નથી, એ અનુભવનો વિષય છે, એને અનુભવવો જ પડે. આટલી સહેલી સરળ વાત છે, પણ જેને સમજવું છે એને માટે છે. એ વસ્તુ સ્વરૂપ છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એટલી વાત નથી, પણ ભગવાને તો એમ કહ્યું છે કે અમે કહીએ છીએ એટલે નહીં, પરંતુ તું એને અનુભવ, તું પોતે ભગવાન આત્મા છો. અને એમ જ બધાએ અનુભવ કર્યો છે. એટલે એ વસ્તુ સ્વરૂપ છે. જો વસ્તુ સ્વરૂપ છે તો કઈ પણ લક્ષણ આદિથી તે જાણી શકવા યોગ્ય છે કે કેમ? છે. વસ્તુ સ્વરૂપ છે અને એના લક્ષણ છે. એ લક્ષણ દ્વારા તે જાણી શકવા યોગ્ય છે. એ જ્ઞાન સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે, એ સુખ સ્વરૂપ છે. એનામાં અનંત ગુણ છે. અને એ અનંત ગુણ જે છે, તો ગુણનું તો હંમેશા ભવન હોય. તો એ ગુણ જે છે એ અનુભવમાં આવે છે.
મીઠાની અંદર ખારાશનો ગુણ છે અને સાકરમાં મીઠાશનો ગુણ છે તો એ ખ્યાલમાં આવે છે ને. તો એવી રીતે આત્માની અંદર જ્ઞાન, દર્શન, સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, ભવ્યતા, પ્રભુતા આ બધા ગુણો છે, અનંત ગુણ છે. તો એ ગુણ અનુભવમાં આવે છે એટલે આત્મા એ રીતે અનુભવાય એવો છે. એનું ચેતના મુખ્ય લક્ષણ છે. જ્ઞાન દર્શનની ચેતના જે કહીએ છીએ મુખ્ય લક્ષણ છે. એ દ્વારા એ જાણી શકાવા યોગ્ય છે. જો તે લક્ષણ આદિથી કોઈ પણ પ્રકારે જાણી શકવા યોગ્ય નથી એમ માનીએ તો જગતમાં ઉપદેશ માર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે? ન થઈ શકે, સવાલ જ નથી. પણ એ તો લક્ષણથી જાણી શકાવા યોગ્ય છે. કોઈ એમ કે ના, લક્ષણથી પણ કોઈ પણ પ્રકારે જાણી શકાવા યોગ્ય નથી, જો એમ માનીએ તો જગતમાં ઉપદેશ માર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે? ન થઈ શકે. એટલે ઉપદેશ માર્ગની પ્રવૃત્તિ થાય છે એનો અર્થ જ એ છે કે એ જ્ઞાન કરે છે. અહીંયા ઉપદેશ થાય છે અને પેલો એવો ઉપદેશને ગ્રહણ કરે છે અને જ્ઞાન ભાવે પરિણમે છે. એટલે જ્ઞાન એનું લક્ષણ છે. અમુકના વચનથી અમુકને બોધ થાય છે તેનો હેતુ શું? એનું કારણ શું? એ કેમ આપણે એમ કહીએ છીએ? કેમ કે જેને બોધ થાય છે, એને જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન સ્વભાવી છે માટે જ્ઞાન થાય છે. એનું લક્ષણ છે, એની ચેતના છે. એટલે પેલાના બોધના વચન જે છે એને એ ગ્રહે છે અને એમાં એનો જ્ઞાન સ્વભાવ જે છે એ એને જાણે છે. સાંભળી અને પછી કે વાંચીને એ વચનને એને ગ્રહે છે, એટલે કે એનો અર્થ એ સમજે છે, એ એનો જ્ઞાન સ્વભાવ છે. સ્વીકાર કરે છે અને પછી એ પરમાર્થે કહેલા વચન હોય, પુરુષાર્થ દર્શાવનારા વચન હોય તો એ પ્રમાણે પુરુષાર્થ કરે છે. એ એનો હેતુ. અમુકના વચનથી અમુકને બોધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે એમ માનીએ તો પ્રત્યક્ષ વસ્તુનો બાદ થાય. કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે. શું કે છે કૃપાળુદેવ? કે જો તમે એમ માનો અમુકના વચનથી અમુકને બોધ થાય છે તો એ સર્વ વાત એ કલ્પિત છે. જો તમે એ બધી વાતને કલ્પિત કહેતા હો તો પછી કહે છે કે એમ માનીએ તો શું થાય? જરાક વિચાર કરીએ. એમ માનીએ તો પ્રત્યક્ષ વસ્તુનો બાદ થાય છે. કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે. આપણે જોઈએ છીએ પ્રત્યક્ષ સાતો કે જીવો બોધ પામે છે અને એનો જ આપણે વિરોધ કરીએ, એનો બાદ. એટલે એમ તો વસ્તુ સ્વરૂપ નથી. કેવળ વંધ્યા પુત્રવત નથી, એમ કે વંધ્યાને પુત્ર નથી હોતો ને વંધ્યા પુત્રવત, એવી આ વાત નથી. જે આત્મા છે એ જ્ઞાન સ્વભાવી છે, એને જ્ઞાન થાય છે, બોધ પામે છે અને પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, પોતાનું કલ્યાણ કરે છે. આ બધી વાત જે છે એ કઈ વંધ્યા પુત્રવત નથી, એ હકીકત છે. પ્રત્યક્ષ વસ્તુનો બોધ થાય છે. એનો બોધ થાય છે, એમાં બાધા નથી. અહીંયા તો કહે છે કે જો એમ ન માનીએ, બોધ થાય છે એમ ન માનીએ તો પછી પ્રત્યક્ષ વસ્તુ નો વિરોધ કરીએ છીએ, બાદ થાય છે, એમ થઈ જાય છે. અને પછી કહે છે કે કોઈ પણ આત્મવેદતાથી કોઈ પણ પ્રકારે આત્મ સ્વરૂપનો વચન દ્વારા ઉપદેશ, પછી વાક્ય અધૂરું રહી ગયું છે. કોઈ પણ આત્મવેદતાથી, જેને આત્માની પ્રાપ્તિ થઈ છે, અનુભૂતિ થઈ છે, એવા આત્મવેદતાથી કોઈ પણ પ્રકારે આત્મ સ્વરૂપનો વચન દ્વારા ઉપદેશ ગ્રહણ કર અને પછી એવો પુરુષાર્થ કર, એમ આગળ આપણે ઉમેરી શકીએ. તો એ રીતે આ 109મો પત્ર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.